કચ્છ જિલ્લો તેના વિશાળ ભૌગોલિક વિસ્તાર અને કુદરતી સંપત્તિ માટે સમગ્ર રાજ્યમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છનો વિસ્તાર લિગ્નાઇટ, બોક્સાઇટ, બેટ્રોનાઇટ, સિલિકા, સેન્ડ અને બિલ્ડિંગ સ્ટોન જેવા વિવિધ પ્રકારના કિંમતી ખનિજોથી સમૃદ્ધ છે. અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા ખનિજો રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આ ખનિજ સંપત્તિના યોગ્ય વ્યવસ્થાપન અને આવક વસૂલાત અંગે પશ્ચિમ કચ્છના જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી DS બારિયાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ખનિજ રોયલ્ટીની આવકમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે, જે તંત્રની કાર્યક્ષમતા અને કડક કામગીરીનો પુરાવો આપે છે. રોયલ્ટી અને આવકના આંકડાઓની વિગતવાર વાત કરતા ભૂસ્તર શાસ્ત્રી DS બારિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન 3 મહિનાના સમયગાળામાં રોયલ્ટીની આવક અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી થઈ હતી, જેની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂન સુધીના સમાન ગાળામાં રોયલ્ટીની કુલ વસૂલાત 123 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ સરખામણી દર્શાવે છે કે ગઈ વખતની સાપેક્ષે આ વખતે તંત્રને 200% થી 250% જેટલી એટલે કે 2.5 ગણીથી પણ વધુ આવક પ્રાપ્ત થઈ છે, જે ભૂસ્તર વિભાગ માટે એક મોટી સિદ્ધિ ગણાવી શકાય. માત્ર રોયલ્ટી વસૂલાત જ નહીં, પરંતુ ગેરકાયદેસર ખનિજ વહન અને ખનન સામે પણ વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. છેલ્લા 3 મહિનામાં ભૂસ્તર વિભાગે કુલ 80 જેટલા કેસ દાખલ કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા 58 જેટલા વાહનોને સીઝ કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડ 50 લાખ રૂપિયા જેટલી દંડનીય વસૂલાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ વિસ્તારમાં હાલમાં લગભગ 893 જેટલી કાયદેસરની લીઝ અસ્તિત્વ ધરાવે છે, જેના પર વિભાગ સતત નજર રાખી રહ્યું છે. ભવિષ્યની કામગીરી અને સુધારા અંગે વાત કરતા બારિયા સાહેબે સ્પષ્ટ કર્યું હતું કે ખનિજ ચોરી અટકાવવા માટે માત્ર ભૂસ્તર વિભાગ જ નહીં, પરંતુ અન્ય સરકારી વિભાગો પણ સાથે મળીને કામ કરી રહ્યા છે, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ 5 તાલુકાના મામલતદારશ્રીઓ, 4 પ્રાંત અધિકારીશ્રીઓ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો સતત સક્રિય છે. આ તમામ વિભાગોના સમન્વયથી બનેલી સંયુક્ત ટીમો દ્વારા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ અને કડક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કાયદાનું પાલન સુનિશ્ચિત કરી શકાય અને જિલ્લાની ખનિજ સંપત્તિનું રક્ષણ થઈ શકે. રોયલ્ટી ગત વર્ષે અમારી 3 મહિનાની રોયલ્ટી એપ્રિલથી જૂન 25 દરમિયાન 50 કરોડની અરાઉન્ડ હતી, જ્યારે આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં 123 કરોડ જેટલી રોયલ્ટીની વસૂલાત કુલ વસૂલાત છે. અન્યમાં આ વર્ષે અમે એપ્રિલથી જૂન સુધીમાં 3 મહિનામાં ટોટલ 80 જેટલા કેસીસ કર્યા છે, જેમાં અમે 58 જેટલા વાહનો સીઝ કર્યા છે અને 1 કરોડ ને 50 લાખ જેટલી વસૂલાત કરેલી છે. અત્યારે એના સિવાય અત્યારે અમારે લગભગ 893 જેટલી લીઝો અસ્તિત્વ ધરાવે છે. ગઈ વખતે અમારી 50 કરોડ હતી, એની સામે 123 કરોડ એટલે અરાઉન્ડ 200 થી 250% જેટલી આવક વધારે છે. અન્યમાં અમારા સિવાય મામલતદાર શ્રી તમામ 5 જે તાલુકા છે તેમના, પછી પ્રાંત અધિકારી શ્રી 4 છે તેમની, પછી પોલીસની બધી સંયુક્ત ટીમો